નથી, અમે સાધુ નથી, મેં સાધુ બનાવી દેવા. ચાલો, જય સ્વામિનારાયણ. અમારે રાહ જોતા હતા ને, ભારતીબેન આવી ગયા છે. ધરતી અહીંયા આવતો, ધરતી ક્યાં? ઊભી રહે થોડીક. ધરતી ક્યાં? ભારતીબેન જેવા હોશિયારોમાં દીકરીઓને બનાવવાની છે, એને અહીંયા જ રાખવા છે. લેટર દીધો 3 મહિનાનો ને આવ્યા 3 દિવસ. પ્રોમિસ કરી હતી ને મને, એ તો મને ખબર, એના 100 કામ હોય. હાલે લઈ લ્યો છોકરી થઈ. બેન આશાબેન અમારા ઘરે આવી ગયા છે. એમની ઘરે રોકાય એવી મસ્ત ફરાળ કર્યું હતું કા? હા, મસ્ત બનાવે રસોઈ. અહીંયા બનાવી આપીશ, મળશે તો તમે ચીટિંગ કરી ગયા. 2 મહિના ને કોઈ રોકાય 3 દિવસ રોકાવા એવા તો આવું ક્યાંથી ચાલે? પછી પાછી આવીશ. દીકરીના લગ્ન છે ને, જુલાઈમાં લગ્ન બહુ થોડા મુંબઈમાં. હા, નથી થયા જુલાઈમાં 7 તારીખ. એટલી છોકરી જોવી, સાડીઓ જોવી. આપણે દીકરીઓ કને બેસીને ક્યાં ઓફિસમાં બેસી? પછી જમવા બેસે અહીંયા રાખી દો. ભલે ને ફેરો ને થોડીક વાર. લાયક નથી, આપણે લાયક નથી. કા લાયક જ છો, કામ નથી. બારે કાઢવાનો. ભલે પીરા ના ભલે લાગી જો ચાલ લાગી રે. અમારે ભારતીબેન ને લંડન આર્મીમાં છે, વિચારો. અમારી દીકરીઓને એવી બનાવી છે કે આમાં અહીંયા આર્મીમાં જોડાય કા, ઇમિગ્રેશનમાં હતા. અડધી દીકરીઓ જે સ્કૂલે ગયું છે, એને ડે સ્કૂલ હોય. હા, ડે સ્કૂલ વાળા સાંજે આવશે. હા, અને હાફ પાર્ટ ટાઈમ. હા, પાર્ટ ટાઈમ. હજી એ નાના ધોરણ હોય ને, 8મા સુધી આપ. કેટલું દૂર થાય અહીંયાથી? અહીંથી 3 કિલોમીટર. ભગવાન ઓલા વત્સળી ગુરુકુળમાં. સંતન ગુરુકુળનું છે. હા હા, ત્યાં મેં કીધું, મને પેલા ખબર હોત ને, મેં કીધું મને એમ કે માળિયા પહોંચશો ને એટલે મને ફોનમાં વાત કરશે. અને ઈ કે અમે આ વાત કાંઈ ઈ લોકો આમ વધારે થાય ને એટલે એમ જ દે, કાંઈ વાંધો નહીં. પાણી આપ્યું? તમારે હવે તૈયાર જ છે જમવાનું, થોડીક વાર આરામ. ઉતાવળ નથી. ઠીક, અમે છે ને આવ્યા ત્યારે અમે થોડોક નાસ્તો કર્યો હતો. વ્યવસ્થામાં કહેતો. માળિયામાં થોડો કર્યો કે ત્યાંથી વહેલા નીકળ્યા, એમ એની રાહ જોતા હતા. ડ્રાઈવરે થોડુંક મોડું થઈ ગયું. કેટલા વીક છો હજી? હજી 3 વીક છે. તો ઘણું. જો અહીંયા આપણને મને એવું કહેતા હતા હું 2 મહિના અહીંયા આશ્રમે રોકાઈ. કયો બધા તમને મસાજ કરતા આવડે છે? આના ઉપર ચડીને ઠેકને મારવાનું. પગને બહુ દુખે. પગ દુખે એટલે તેને પગ દબાવી દેશે દીકરીઓ. પણ એમ નહીં, તમે પ્રોમિસ 2 મહિનાની કઈ રીતે ને. તો હવે છે ને નેક્સ્ટ ટાઈમ હું વધારે આવીશ. આ વખતે છે ને વચમાં સ્નેહાનું થઈ ગયું છે, લગ્નની શોપિંગનું ખરીદીને. એના જેવું જ ભણેલો છે દીકરો? હા, એનાથી વધારે. હે, એમના દીકરી છે ને બહુ ભણેલ છે, હું મળેલી છું. એનાથી વધારે છે. સરસ. એટલે પાછું શું કે તો મેરેજ અહીંયા ને કે ત્યાં કરશું? ત્યાં છે. એના પાછું શું કે મકાન નક્કી કે મકાન લીધું. છેક
તો રહેતાથી બંને જણાથી નહીં બે થી ઠીક એનું હા એનું લીધું ને એનું પોતે મકાન લીધું હા. એટલે એ કે હવે મકાન આવી ગયું હા. તો એ કે અમે ખાલી ના રાખીએ તો હવે 6 મહિનામાં લગ્ન કરી દઈએ કે હમ ના 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 નથી, 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 નથી. ઈ છે ને ખોટું જો ત્યાં કેવું કરે ખબર છે, પેલા સગાઈ થાય પછી પોતાનું મકાન પોતાના પગભર ઉપર લે ને પછી મેરેજ કરે. વિદેશમાં બધા દીકરા દીકરીઓ એવું કરે, એના મમ્મી પપ્પાની પ્રોપર્ટી લે જ નહીં. જો છોકરીઓ એ દીકરી ભણે પછી જો એ દીકરી જમાઈ પેલા મકાન લીધું, હવે લગ્ન કરશે, પોતે પેલા સેટ થઈ જાય. હા, પોતાના પગ પર, હા. પોતાના પગ પર. ત્યાં કોઈ મમ્મી પપ્પાની પ્રોપર્ટી કોઈ લેતા જ નથી. એ પછી જાય પછી હા એ જાય પછી લેવી તો લે, નહીતર એ ચેરિટીમાં આપી દે. એ સરકારને જાય કારણ કે હા. સરકાર અમારી સેવા કરે. સરકાર સેવા કરે, સરસ કરે. ના ત્યાં છોકરીઓ તો બહુ જ કમાય. તો એ તો કહું આ દીકરીઓને બધાને હું એ જ કહું. જો આમાંથી ભણશે ને એને ત્યાં આવા મળશે બધાને, પણ બહુ ભણવાનું. એક જ, દિલથી. હા, એક દિલથી દિવસને રાત. ભણવાનું, હા. બધી સરખી ના હોય માર્ક્સમાં હા એમ તમે પણ try કરવાની. હું એ જ કહું, તમે નબળા હોય એમાં ધીમે ધીમે આગળ છે હવે. હા, એને એવું જોઈએ ને હા, હા, હા. ત્યાં કોઈ તુકારે નહીં કોઈ. હા. જે નીચું હોય ને હા. એને શાબાશી શાબાશી આપે. એટલું સારું કરે. સારું કરે તો તો જે કોઈને લોકોનો એવું વિચાર નહીં. આવે હા એ લોકો વધે વધે વધે. આપણે શું કે અહીંયા સિસ્ટમ ઊંધી છે. હું આવડી બહુ બધી આવડી. ગાંડો હોય ને પેલા બધા તમારી તો આ પેલા હા એમ એટલે જ ને. એને પછી એવું એવામાં જ અને નાનું કામ કરવામાં છે ને શરમ થાય છે. હા, 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 હા. અને ત્યાં આપણે ખબર ને બધા નાસ્તો કરવા જાય, વાસણ સાફ ઘર સાફ કરવા વહી જાય, કોઈને શરમ નથી થતી. અહીંયા બધાને શરમ થાય, ઈ પ્રોબ્લેમ ઈ છે. જો સ્નેહા એક આપણી પોતાની ખેતી હોય તો આપણને જાતા શરમ થાય છે હા, હા, કે હું ખેતી કેમ કરું, હા. પણ આપણી ખેતીમાં આપણને છે ની શરમ. ના જરાય આપણે કામ આપણી કરવામાં ખેતીમાં જેટલા ખેતીમાં પૈસા બનાવે તો કોઈ નથી. હા એમ આપણી ખેતીમાં આપણને છે ની શરમ હા. કામ કરવામાં. શરમ હોવી જ ના જોઈએ કોઈ રીતે. પ્રોબ્લેમ ન્યા આવે છે એટલે બધા અડધા કામ વગર બેઠા અમે હોય. માણસોના બાથરૂમ સાફ કરીએ. હા કઈ આ સ્ટાર્ટિંગમાં તો કરવું જ પડે, ગયા હોય ત્યારે જોબ ન હોય ને શું કરે, બધું કરવું લોન પડે. હાલી આવે, હમ. હપ્તા હાલે આવે, મોર્ગેજ ભરવી પડે, મોર્ગેજ ભરવી પડે, બધા કામ ત્યાં તો ચાલતું નથી કાંઈ. ભગિયા ફટા. જો ત્યાં તો સ્પીડ લિમિટ હોય 30, 25, 20 ગાડી એની ઉપર જાય ને તોય કાં તરત જ ઓલું થાય. ચાલો જય સ્વામિનારાયણ. અમારા ભારતીબેન લંડનથી આવી ગયા છે. શું કહો ભારતીબેન? પાછા મળશું સાંજે. કાલ લાઈમાં આજે રોકાવાના જ છે, નિરાતે વાત કરશું. આવ્યો આજે. અમને બહુ કેટલા દિવસથી રાહ જોતા હતા. ઘણું ટાઈમથી રાહ જોતા હતા કે જ્યારે આવે ત્યારે આવો. ઘણું મને ફેરવી છે કવિતાબેન ને ભારતીબેન ને બહુ બધે ફરવા મને લંડન ફેરવી છે ને આજે અહીંયા આવ્યા એટલે આનંદ થાય ને વધારે. ચાલો બધાને જય સ્વામિનારાયણ.